નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર રવિવારની જેમ આ રવિવારે પણ અમે સાયબર અવેરનેસનો કાર્યક્રમ લઈને આવી ગયા છે। જ્યાં દર્શક મિત્રો સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવરકર અમારી સાથે હોય છે અને કોઈ પણ જે સાયબર ઠગિયાઓ છે એનાથી કેવી રીતે સાવધાન રહેવું એ તમને જાણકારી આપે છે અને દર રવિવારે એક મેસેજ સાયબર અવેરનેસના કાર્યક્રમમાં અમે લોકો લઈને આવીએ છીએ અને ખાસ કરીને આજનો જે ટૉપિક છે એ તમે ચેતજો, કેમ કે તમને એવો કોલ આવશે કે તમને એવો મેસેજ આવશે, નકલી ગેસ ઓફિસર જે છે એ મેસેજ કરશે કે તમારા ગેસનું કનેક્શન કપાઈ જવાનું છે, તમે પૈસા ભરી દો। હવે આ સાયબર ઠગિયાઓ તમારા ઘર સુધી પહોંચી ગયા છે। પહેલાં તો ઓનલાઈન ચીટિંગ કરી રહ્યા હતા, પણ હવે તમને મેસેજ કરીને એવું જાણ કરશે કે ભાઈ હવે તમારા ગેસનું કનેક્શન કપાઈ જવાનું છે, તો મહેરબાની કરીને તમે આ રૂપિયા ભરી દો। આવા મેસેજથી કેવી રીતે બચવું અને શું કરવું એના વધારે માહિતી લેવા માટે આપણી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂસાવરકર સર જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે। નમસ્કાર સાહેબ। હવે તો આ લોકો ઘરમાં ઘૂસી ગયા છે, આમ ટેન્શન હોઈ જાય, કેમ કે ઘરમાં સૌથી વધારે ટેન્શન બૈરાને હોય। ગેસ કપાઈ જાય અને તમે ગેસના પૈસા ના ભર્યા, પણ પૈસા તો ભરી દીધા હોય, પણ હવે આવા મેસેજ આવે છે એટલે ઘરમાં બી કલકલાટ થાય અને આ સાયબર ઠગિયાઓ હવે ઘરમાં ઘૂસી ગયા છે, તો કેવી રીતે બચી શકાય એનાથી? સૌથી પહેલાં તો તમામ સ્પાર્ક ટુડેના દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ અને શિવરાત્રિની શુભકામના। કૌશરભાઈ, તમને પણ તમને બી ઢેર સારી શુભકામના, મહાશિવરાત્રી। જે ગૌતમભાઈ છે એમને પણ શુભકામના। અને સૌથી પહેલાં તો હું ગૌતમને વિનંતી કરીશ કે આ વર્ઝન 1 અને વર્ઝન 2 પર જઈએ। કૌશરભાઈ, યસ, તમે પણ જો જોઈ શકો છો વર્ઝન 1 અને વર્ઝન 2 આકૃતિમાં દેખાય છે। ગૌતમભાઈ, વર્ઝન 1 તમે ડિસ્પ્લે કરો દર્શક મિત્રોને। વર્ઝન 1 સૌથી ઉપર। ડિયર કસ્ટમર યુ આર યસ કૌશરભાઈ, આ મેસેજ છે ને 2024-25માં આવતા હતા, એને વર્ઝન 1 નંબર આપ્યો છે મેં। ઓકે। અને એની અંદર લોકો ધમકી શું આપતા હતા તમે વાંચી શકો છો। ડિયર કસ્ટમર, યોર VGL ગેસ કનેક્શન વિલ બી ડિસકનેક્ટેડ ટુનાઇટ એટ 9:30 PM ફ્રોમ VGL લિમિટેડ because your last month bill was not updated, please contact our VGL gas officer। અને એમાં એનો નંબર છે અને થેન્ક યુ। આ પહેલાના મેસેજ આવતા હતા, એમાં 2024માં આવતા 2024-25માં મેસેજ આવતા હતા, એને મેં વર્ઝન 1 નંબર આપ્યો। અને આ મેસેજ એવા પ્રકારના કૌશરભાઈ હતા કે આમાં વડોદરાના ઘણા લોકોએ પોતાના હાર્ડ અર્ન મની ગુમાવ્યા છે। સાચી વાત છે, બરાબર। અને તે વખતે સાયબર ક્રાઇમ પોલીસે પણ લોકોને બહુ જ આનાથી અવેર કર્યા। ઇવન તો વડોદરા ગેસે પણ એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી માંડીને તમામ લોકોને અપડેટ કર્યા। અને ત્યારબાદ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર પણ આપણે ઘણી બધી વાર અપડેટ કર્યા અને તમામ મીડિયા હાઉસોએ આ બાબત સંદર્ભે લોકોને અપડેટ કર્યા જ હતા। અને ત્યારબાદ એ મેસેજ થોડાક સમય માટે બંધ થઈ ચૂક્યો હતો, લોકો જાગૃત થઈ ચૂક્યા હતા। હવે આ લોકોએ મેસેજ નંબર 2 આવ્યું। હું અમારા વર્ઝન 2 યસ જે આપણા વિડીયો જર્નલિસ્ટ યસ ગૌતમ સોનુને હું કહીશ કે જરા વર્ઝન 2 ને હાઇલાઇટ કરે। we inform you year 2026 we inform you a notice has been issued। હવે આ લોકો શું ઇસ્યુ કરવા લાગ્યા? નોટિસ। અને ટુ ડિસ્કનેક્ટ યોર પાઇપલાઇન ગેસ કનેક્શન, શબ્દ બદલાયા, ભાષા બદલાઈ, બીકોઝ યોર પ્રીવિયસ મંથ બિલ વોઝ નોટ અપડેટેડ। તમારું જે લાસ્ટ મંથનું જે બિલ છે તે અપડેટ થયું નથી, ભર્યું નથી એવું નથી કહેતા, અપડેટ નથી થયું। એટલે તમે ભર્યું હશે પણ અમારા સિસ્ટમમાં એ બોલાતું નથી। પ્લીઝ કોલ અવર VGL ગેસ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ। પહેલાં શું હતું? ઓફિસર હતો, જો ઉપર કોણ હતું? VGL ગેસ ઓફિસર હતો, હવે કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ ઓફિસર થઈ ગયા। અને એમનું નામ પણ લખેલું જે આપણે હાઇડ કર્યું છે, ઓર અપડેટ યોર બિલ ઇમિડિયેટલી, અને ત્યારબાદ નીચે નંબર આપ્યો છે। એટલે આ પ્રકારના મેસેજ અત્યારે લોકોને આવી રહ્યા છે અને વડોદરામાં ઘણા બધા લોકોએ મારો સંપર્ક સાધ્યો આ બાબત સંદર્ભે અને વેરીફાઈ કરવા માટે। જ્યારે આ મેસેજ મારી પાસે આવ્યો ત્યારે આ વસ્તુને આજે આપણે સાયબર અવેરનેસ જે ટોક જે આપણો અવિરત 2020થી ચાલી રહ્યો છે દર રવિવારે, તેના અંતર્ગત આપણે આ મેસેજને શું કર્યો? ઉજાગર કર્યો અને લોકોને આ સાયબર ક્રાઇમથી જે અવગત કરવાનો પ્રયત્ન કર્યો। હું આના પર એક શાયરી કહી શકું છું તમારી મંજૂરી હોય તો? હા, કેમ નહીં? નકલી છે આ ઓફિસર, નકલી છે આ ઓફિસર, હા નકલી છે આ ઓફિસર, નકલી છે આ બંને ઓફિસર, નકલી છે એમની વાતો, નકલી છે આ ઓફિસર, નકલી છે એમની વાતો,
નકલી છે આ ઓફિસર અને નકલી છે એમની વાતો. ગેસ કનેક્શન કાપી નાખવાની જે ધમકી છે એ પણ છે લૂંટવાની વાતો. અરે વાહ, દર્શક મિત્રો, આ શાયરી તમારા માટે જ છે. અને જે રીતે સાહેબે કીધું કે ગેસ કનેક્શન કાપી નાખવાની એ પણ નકલી છે જે ગેસ કનેક્શન કાપી નાખવાની જે ધમકીઓ છે તે પણ છે નકલી વાતો. એટલે આનાથી ચેતો, કારણ કે આ ઓફિસર પણ નકલી છે અને એની વાત પણ નકલી છે. વડોદરા ગેસ ક્યારે પણ આવા પ્રકારના મેસેજ મોકલતું હોતું નથી. એ ધ્યાનમાં રાખવા જેવી વાતો છે. અને આવા કોઈ પણ મેસેજ આવે તેનાથી સાવધ રહો અને બીજાને પણ સાવધ કરો. એ તમારું ઔચિત્ય છે. જી, ઘણા બધા સવાલ એ છે કે અત્યારે જે રીતે તમે જોયું હશે કે આ સાયબર ઠકિયાઓ જે છે કંઈક ને કંઈક એવી સ્કીમો લઈને આવે છે કે જેનાથી કસ્ટમરને આકર્ષણ કરવા આવે. હવે ધારો કે આ ગેસનું લઈને આવ્યા, ઘણા એવા અત્યારે બી લોકો શિકાર બની રહ્યા છે. આપણે તો એમને જાગૃત કરી રહ્યા છીએ, કેમ કે જાતે જ જાગૃત થવું પડશે. કમ્પ્લેન નોંધાઈએ ત્યારે એનો નિકાલ ક્યારે આવે, આવી ઘણી બધી એવી કંપનીઓ અત્યારે સાયબર ક્રાઇમમાં પડી છે. તો મારું એવું કહેવું છે કે કંઈક એવી સિસ્ટમ કેન્દ્ર સરકાર તરફથી કે ગુજરાત સરકાર તરફથી એવી બનાવવાની જરૂર છે કે જેનાથી ઇન્સ્ટન્ટ ન્યાય મળે. આ ફોરેનમાં મેં જોયું છે સાહેબ, કોઈ પણ આવું સાયબર ક્રાઇમ થાય છે તો એ ક્રાઇમને એ લોકો વિધિન અ 1 day યા 2 ડેમાં એ લોકો પકડી લે છે. આવા ટેકનિકથી લાવવાની કંઈક જરૂર છે. આપને શું લાગે છે એઝ એ સાયબર એક્સપર્ટ? ઓલરેડી કૌશરભાઈ, હું તમને અવગત કરી દઉં અને સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને પણ કહી દઉં, આવી ટેકનિક ઇન્ડિયામાં પણ છે જ, ચાલી જ રહી છે. પણ ફોરેનની સંખ્યા તમે શું માનો છો? ચલો અમેરિકાની વાત ગણું. અમેરિકામાં કેટલા કરોડ છે? 35 કરોડ લોકો છે. ઇન્ડિયામાં 145 કરોડ છે. એમાંથી 100 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે. અમેરિકા કરતાં 3 ગણા ઇન્ટરનેટ યુઝર આપણી પાસે છે. આખા વિશ્વની અંદર જેટલા પણ ઇન્ટરનેટ યુઝર્સ છે તેમાં ઇન્ડિયામાં એની સંખ્યા વધારે છે. ઇન્ડિયા નંબર 1 પર છે. અને તમે જોશો એનસીઆરબીના આંકડા જુઓ, વખતો વખત એનસીઆરબી આંકડા પૂરા પાડે છે. બરાબર, લેટેસ્ટ અપડેટ તમે જુઓ, ભારત સરકારે સૌથી વધારે રૂપિયા અત્યારે બચાવ્યા છે. સૌથી વધારે રૂપિયા લોકોને પાછા આપ્યા છે. 13 તુચકો અર્પણ. બરાબર. અને મુદ્દો એ જ છે કૌશરભાઈ કે લોકોને જાગૃત કરવાની જરૂર છે. અને એકલી સરકારની આ દાયિત્વ તો છે જ નહીં. સરકારની સાથે સાથે તમામ જે મહાનુભાવો છે, સ્વૈચ્છિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, NGOs છે, આ બધાની સામૂહિક જવાબદારી છે કે જે તમામ સંસ્થા, સરકાર, પોલીસ વિભાગ, ગૃહ મંત્રાલય, આ બધા સાથે ખભેથી ખભા મિલાવીને કંધે સે કંધા મિલા કે લોગો को जागरूक करना है. આ એક જે સૂત્ર છે ને, આ સૂત્રને જો આપણે સાર્થક કરી શકીશું ને તો હું એવું માનું છું કે લોકોને આપણે બચાવી શકીશું. કૌશરભાઈ, લોકોની અંદર ફરિયાદો કેમ વધી છે? ફરિયાદો વધી એની પાછળનું કારણ છે કે લોકોની અંદર જાગૃતતા વધી છે. અને લોકોની અંદર જાગૃતતા વધી છે. અને જ્યારે પૈસા જાય છે તો એ લોકોને એ પણ ખબર છે કે 1930 પર ફોન કરવાનો છે. તમે જુઓ કે એક સિમ્પલ મેસેજ, હું ખાલી આ મેસેજને કહું, ફરીવાર હું ગૌતમને એવું કહું છું કે જરા ગૌતમ આના પર જરા તું એક સૌથી ઉપરના મેસેજ ઉપર તું લઈ જા. ક્લોઝ કેમેરા કર. સૌથી ઉપર વર્ઝન 1 ની ઉપર +91 દેખાય છો, જે આપણે થોડુંક હાઈડ કર્યું છે નંબરને. બરાબર. હવે સૌથી પહેલો મુદ્દો હું દર્શક મિત્રોને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગુ છું કે જ્યારે પણ કોઈ સર્વિસનો મેસેજ આવે ને, સર્વિસ પછી ઇલેક્ટ્રિસિટી હોય, ગેસ હોય કે બીજી કોઈ પણ પ્રકારની સેવા હોય, તો એમાં મેસેજ જે SMS હેડર ઉપર જે નંબર પરથી મેસેજ આવે છે ને, એ નંબરનું ડેડિકેટેડ હેડર હોય છે. ઓકે. અને એની પાછળ મેસેજ હેડરની ઉપર -S. તમે અત્યારે તમારા મોબાઈલમાં ઘણા મેસેજ પડ્યા હશે. એના માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે કે જો સર્વિસ મેસેજ છે તો ત્યાં S લાગશે. ટ્રાન્ઝેક્શન, બેંકમાં પૈસા આવ્યા છે કે ગયા છે તો કૌશરભાઈ ત્યાં T લાગશે. ઓકે. છેલ્લા -T આવશે. જો તમે પછી કોઈક માર્કેટિંગ વાળો જે મેસેજ હશે એની પાછળ -P લાગશે. ઓકે. અને કોઈ જે ગવર્મેન્ટ વાળો જે મેસેજ છે એની પાછળ -G લાગશે. ઓકે. તો કોઈ પણ વ્યક્તિએ STPG નું સૂત્ર યાદ રાખવું. STPG નો મતલબ થાય છે સર્વિસ, ટ્રાન્ઝેક્શન્સ, પ્રમોશનલ અને ગવર્મેન્ટ. અને એના પરથી મેસેજ આવે તો -G હોય, -S હોય, -T હોય, -P હોય. એટલે આ ખાસ ધ્યાન રાખવું.
એટલે કોઈ પણ આ બંને મેસેજ જે આવ્યા તે પ્રાઇવેટ મોબાઈલ નંબર પર પ્રાઇવેટ મોબાઈલથી, હા. અને વડોદરા ગેસ કે કોઈ પણ બેંક કે કોઈ પણ ગવર્મેન્ટ સંસ્થા કે સેમી private, ગવર્મેન્ટ હા, private number ના સંસ્થા હોય. પ્રાઇવેટ નંબર પરથી મેસેજ કરતી હોતી નથી. નંબર 1. નંબર 2, ઇન્ટરનેટ પર જ્યારે તમે કામ કરો છો ને, તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ફરીવાર હું કહી દઉં છું કે ઝીરો ટ્રસ્ટથી ફોલો કરો. ઝીરો ઝીરો ટ્રસ્ટ. ટ્રસ્ટ. ઓકે, હા. ઝીરો ટ્રસ્ટનો મતલબ એમ થાય છે કે તમે એની વાત ઉપર વિશ્વાસ મૂકતા પહેલાં એને 2 કે 3 વાર, 4 વાર, 5 વાર, તમને જેટલી વાર જ્યાં સુધી ટ્રસ્ટ ન બેસે ને ત્યાં સુધી વેરીફાઈ કરો અને પછી જ આગળ વધો. નંબર 3, આ લોકોને ઓળખવા માટેની સૌથી યોગ્ય મોડસ ઓપરંડી, આ લોકો ધમકી આપે છે જેને સાયબર બુલિંગ કહેવાય. અને બીજી વસ્તુ કે ગેસ કનેક્શન ક્યારેય રાત્રે કપાતું હોતું નથી, અને જ્યારે ધમકી જે છે આવી ધમકી ક્યારે પણ એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર કે જે SOP કહેવાય છે એમાં આવતી નથી કે આવા પ્રકારના મેસેજ એટલે મોકલવા. અધિકારીની ભાષા એવી ના હોય. ક્યારે પણ ના હોય, ક્યારે પણ ના હોય. નંબર 4, ચોથો અગત્યનો મુદ્દો, સાયબર અપરાધી જ્યારે પણ તમારી જોડે વાત કરશે ને, ગેસ નહીં, બીજું કોઈ પણ કારણ હશે, મુદ્દો કોઈ પણ હશે, એ સાયબર અપરાધી ઉતાવળ કરાવશે. તમને સતત ને સતત પ્રોમ્પ્ટિંગ કરશે, સતત ને સતત મેસેજ કરશે, સતત ને સતત ફોન કરશે. તમને એક મિનિટ તમને ફ્રી પડવા નહીં દે. તો એ સમજવાનું કે સાયબર અપરાધી છે, કારણ કે ગવર્મેન્ટ સિસ્ટમમાં આવી દાદાગીરી ક્યારે પણ હોતી નથી જે આ લોકો દાદાગીરીવાળા મેસેજ મોકલી રહ્યા છે. અને છેલ્લો મુદ્દો કે કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિ કે પ્રાઇવેટ નંબર પરથી આવો મેસેજ આવે છે કે કોલ આવે છે તો તમારે કોલ નથી કરવાનો. નંબર 2, તમારે આ કોલને તમે બ્લોક કરી શકો છો, એનો રિપોર્ટ કરી શકો છો. એનો રિપોર્ટ કરવા માટે કૌશરભાઈ, સરકારે, આપણી ભારત સરકારે સંચાર સાથી, હા, એ સંચાર સાથી પ્લેટફોર્મ પર ચક્ષુ નામનું પોર્ટલ બનાવ્યું છે. Okay. ચક્ષુ, એ ચક્ષુ પોર્ટલ પર તમે આનો રિપોર્ટ કરી શકો છો. આ મેસેજને તમે આ પૂરેપૂરો મેસેજનો સ્ક્રીનશોટ લઈને તમે ચક્ષુ પોર્ટલ પર રિપોર્ટ કરો. તમે ત્યાં ચક્ષુ પોર્ટલ પર સરકારે આંકડા પણ આપ્યા છે. તમે એવિડન્સ થકી જોઈ શકો છો કે કેટલા વોટ્સઅપ નંબર અત્યારે સરકારે બંધ કર્યા, કેટલા આવા મેસેજ કે સાયબર અપરાધીઓના જે હટકંડા છે તેને ઉજાગર કર્યા, લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું. મુદ્દો એ છે કે જે ભારત વર્ષની જે આપણી જનતા છે ને તે બહુ જ વધારે છે. આપણે 100 કરોડથી વધારે ઇન્ટરનેટ યુઝર્સ છે. અને એવું કહેવાય છે કે જે ગુજરાતીમાં કહેવત છે, ચેત તો નર સદા સુખી. અને જો એ કહેવતને આપણે સાર્થક બનાવીએ ને તો એવું માનું છું કે આપણે પોતાને પણ બચાવી શકીશું, સમાજને પણ બચાવી શકીશું, અને બીજાને પણ આપણે એક સારો સંદેશો આપી શકીશું. કારણ કે જો સાયબર અપરાધીની વાતમાં આપણે ફસાઈશું જ નહીં ને તો એને એના પોતાના બિસ્તરા પોટલા બંધ કરવા પડશે અને બીજી કોઈક નવી મોડસ ઓપરંડી પર જવું પડશે. અને આમાં એક હું અગત્યનો મુદ્દો એડ કરવા માંગીશ કે તમારી પાસે એપ છે વડોદરા ગેસની, એના પર લોગિન કરીને જોઈ લો ને, તમને પૂરેપૂરી ડિટેલ મળી જશે. આવી જશે ડિટેલ. તો તમારે કોઈની વાત પર શા માટે જવું? એટલે જ મેં વચ્ચે કીધું કે ઝીરો ટ્રસ્ટ. કૌશરભાઈ, મેં શું કીધું? ઝીરો ટ્રસ્ટથી તમારે ચાલવું અત્યંત જરૂરી છે. અને પૈસા જો ગયા છે તો એક પણ મિનિટ બગાડ્યા વગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવો. 1930 પર ફરિયાદ નોંધાવો. ફરિયાદ નોંધાવવાથી તમે સમાજમાં હાસ્યાસ્પદ નથી બનતા કે લોકો તમને ટોના નથી મારતા, પરંતુ તમે તમારા હાર્ડ અર્ન મની જે તમારા મોબાઈલથી તમારા બેંક થકી એટલે કે જે ગેટવે થકી ગયા છે એને તમે બચાવવા માટે તમે આગળ સાયબર યોદ્ધા બનો છો. યુ આર નોટ ધ સાયબર વિક્ટિમ, પણ સાથે તમે સાયબર વોરિયર છો. તો અત્યારે હું એવું માનું છું કે વિક્ટિમ બનવાની જરૂર નથી, યોદ્ધા બનવાની જરૂર છે. અને યોદ્ધા જ્યારે આપણે બનીશું ને તો એની પાછળ એક ને એક જ માત્ર માધ્યમ છે, સાયબર અવેરનેસ. ખૂબ સારો મેસેજ મયુર સરે આપ્યો છે. દર્શક મિત્રો, જે રીતે સરકાર આ સાયબર ઠગિયાઓ પર લગામ લગાવવાની પ્રયાસ કરી રહી છે અને પ્રયત્ન બી થઈ રહ્યા છે, ઘણા એવા સાયબર ઠગિયાઓને જેલના સલાખાની પાછળ નાખવામાં આવ્યો છે. પણ જે રીતે મયુર સરે કીધું કે આપણે જ્યાં સુધી જાગૃત નહીં થઈએ ત્યાં સુધી આવા સાયબર ઠગિયાઓ તમને ઠગતા રહેશે. કેમ કે તાલાબમાં જો એક જાળ નાખીએ અને જાળની અંદર જે મછલી ફસાઈ જાય એટલે એ તમે એના શિકાર થઈ ગયા. પણ જે રીતે મયુર સરે વાત કરી, ખૂબ સારી વાત કરી કે આવા સાયબર ઠગિયાઓથી આપણે જાતે ચેતવું પડશે. અને જે રીતે આ સાયબર ઠગિયાઓ જે છે પોતાના દિમાગ દોડાવીને, આ સ્કીમો લાવીને, આવા મેસેજો મોકલીને તમને ઠગવાનો પ્રયત્ન કરે છે, તો આપણે જાતે ચેતવું પડશે. અને જ્યાં સુધી આપણે જાતે જાગૃત નહીં થઈએ
ત્યાં સુધી આવા સાયબર ઠગિયાઓ એક્ટિવ રહેશે. પણ અત્યારે મયુર સરે બહુ સારી વાત કીધી કે હવે સાયબર યોદ્ધા બનવાની જરૂર છે, આપણે સાયબર વિક્ટીમ નહીં. તો આવી અનેક વાતો અને આવા અનેક જે કિસ્સાઓ છે તમારી સાથે અમે શેર કરીશું. નેક્સ્ટ રવિવારે કંઈક નવા મુદ્દા સાથે, કંઈક નવી અવેરનેસ સાથે તમારા સાથે અમે જોડાઈશું. મયુર સર, થેન્ક યુ સો મચ. અમારા દર્શકોને આપે ખૂબ જ સારી જાણકારી આપીને ફરી એકવાર દર્શકોને કહીશ કે નકલી ગેસ ઓફિસરના મેસેજથી હવે તમે ડરશો નહીં, એની સામે લડવાની જરૂર છે. સાહેબ શું કહેશો, લડવાની જરૂર છે? યસ, મેં કીધું ને, નોટ બી અ સાયબર વિક્ટીમ, બી અ સાયબર વોરિયર. અને બસ જોડાયેલા રહો, લોકોને અવગત કરતા રહો, અને બસ એક દેશ સેવા, મા ભારતીની સેવા કરતા રહો. અને બસ હું એવું માનું છું કે એક ચેન બનાવો, હ્યુમન ચેન, અને હ્યુમન ચેનથી બધાને આ મેસેજ મોકલો. અને આવા મેસેજ તમે જ્યારે મોકલતા રહેશો, ઇવન તો સાયબર દોસ્ત જે હેન્ડલ છે એને ફોલો કરતા રહો. અમારું જે સ્પાર્ક ટુડે ન્યૂઝનું જે સાયબર અવેરનેસ કેમ્પેન છે તેની સાથે પણ તમે જોડાઓ. અને મેક્સિમમ લાસ્ટ ટાઈમ હું તમને કહું કે જે આપણે વેલેન્ટાઇન ડે સંદર્ભે કીધેલું, તો ઘણા બધા લોકો મળ્યા અને મેસેજ આવ્યા કે ઘણા બધા લોકોને આપણે બચાવી શક્યા છે બરાબર સ્કેમથી. તો એ આશીર્વાદ જ છે. તો બસ બી અ સાયબર વોરિયર, નોટ બી અ વિક્ટિમ્સ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ એવરીવન. જે પણ લાઈવમાં જોડાયા તમામનું દિલથી આભાર માનું છું. સ્પાર્ક ટુડે ન્યૂઝ હંમેશા પબ્લિક અવેરનેસના કાર્યક્રમ લઈને આવે છે અને આગળ પણ આવા કાર્યક્રમો અમે ચાલુ જ રાખીશું. તો સ્પાર્ક ટુડે ન્યૂઝને સપોર્ટ કરજો દર્શક મિત્રો. આ સપોર્ટ કેવી રીતે કરી શકશો ખબર છે? તમે ખાલી ફેસબુક પેજને લાઇક કરજો, અમારા યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન જરૂરથી વગાડજો, અને અમારું જે ઇન્સ્ટાગ્રામનું પેજ છે એને આપ ફોલો અને લાઇક કરજો. આટલું કરશો ને તો અમે તમારી તાકાત બનીશું, અને તમારું આ પ્રેમ છે ને એ જ અમારી તાકાત બને છે. તો હું આશા રાખું કે અમારા પેજને લાઇક અને ફોલો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવને સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.